હું છું માનસી। મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ભારતમાં HMPV વાયરસ તો પ્રથમ કેસ નોંધાયો છે। HMPV વાયરસ તો પહેલો કેસ કે જે ભારતમાં નોંધાયો છે। 8 મહિનાના બાળકમાં તેના લક્ષણ જોવા મળ્યા છે। HMPV વાયરસ કે જે 8 મહિનાના બાળકની અંદર જોવા મળ્યા તેના લક્ષણો। ભારતમાં પહેલો કિસ્સો બેંગલુરુમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। તો પહેલો કેસ કે જે ભારતની અંદર નોંધાયો। મહત્વની વાત એ છે કે બેંગલુરુની અંદર આ કેસ સામે આવ્યો છે। આજ અંગે વધુ માહિતી માટે સહયોગી કામેશ જોડાયા છે। કામેશ, સૌથી પહેલો કેસ નોંધાયો છે ભારતની અંદર 8 મહિનાના બાળકમાં, વિગતો શું? તો જે રીતે 8 મહિનાની અંદર બાળકના આ લક્ષણ જોવા મળ્યા છે, મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર વિશ્વમાં જે રીતે હાહાકાર મચાવી રહ્યો છે કોરોના પછીનો આ HMPV વાયરસ કે જે હવે ભારતની અંદર પણ તેણે દેખા દીધી છે। વધુ માહિતી માટે સહયોગી કામેશ જોડાયા છે। કામેશ, વિગતો જણાવશો? જી માનસી, આપને જણાવી દઉં કે સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોનાના રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક દીધી છે। હવે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે। બેંગલુરુની વાત કરવામાં આવે તો બેંગલુરુની એક હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીમાં HMPV વાયરસના લક્ષણો મળી આવ્યા છે। આરોગ્ય વિભાગનું એવું કહેવું છે કે તેમની લેબમાં તેનું પરીક્ષણ નથી કરવામાં આવ્યું। ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। મહત્વની વાત એ છે કે HMPV વાયરસની જો માનસી વાત કરવામાં આવે તો સામાન્ય રીતના બાળકોમાં જ જોવા મળે છે અને HMPV એ તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7% જે હિસ્સો ધરાવે છે અને તેને લઈને કહી શકાશે કે ભારત માટે આ એક ખતરાની ઘંટી ચોક્કસથી કહી શકાશે। અગાઉની વાત કરવામાં આવે તો ચીનમાં જ્યારે કોરોના મહામારી શરૂઆતમાં આવી હતી ને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં તેનો ફેલારો, તેનો પ્રસાર જોવા મળ્યો હતો, જેને લઈને કહી શકાય કે સમગ્ર વિશ્વએ કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો હતો। આ કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને કળ વળી છે ત્યારે હવે આ ચીનમાં વધુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે, HMPV વાયરસની એન્ટ્રી, અને ખાસ કરીને તેની ભારતને લઈને જો વાત કરવામાં આવે તો બેંગલુરુની હોસ્પિટલમાં આ એક કેસ નોંધાયો છે અને તેને લઈને અત્યારે સઘન તપાસ હાથ ધરાઈ છે। જી, આભાર કામેશ માહિતી માટે।